આગળ સમાચારમાં વાત કરીએ તો વરસાદી માહોલ જામ્યો છે। આ સાથે જ વરસાદી માહોલ જોવા મળ્યો છે તો બીજી તરફ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી ધોરાજીના છત્રાસામાં પણ વરસાદી માહોલ જામ્યો। ધોરાજીના છત્રાસા વડોદરામાં અનરાધાર વરસાદી માહોલ જોવા મળ્યો છે। ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। 2 દિવસથી અવિરત વરસાદ ખાબકી રહ્યો છે તો ગામમાંથી પસાર થતી નદીઓમાં પણ ઘોડાપૂર આવ્યું છે। તો વરસાદી માહોલ જામ્યો। ગ્રામ્યજનો તેમજ ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ધોરાજીના છત્રાસા વડોદરામાં અનરાધાર વરસાદ, ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। ગામમાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। આ સાથે રાજકોટ ધોરાજીના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। બીજી તરફ ધોધમાર વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે। ગામમાં પાણી ફરી વળ્યા છે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ગ્રામ્યજનો તેમજ ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ધોરાજીના છત્રાસા વડોદરામાં અનરાધાર વરસાદી માહોલ જામ્યો। ગામમાં વરસાદ પડતા પાણી ફરી વળ્યા છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। રસ્તા પર જાણી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ધોધમાર વરસાદ ધોરાજીના છત્રાસમાં ધોધમાર વરસાદ ધોરાજીના છત્રાસા વડોદરામાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે। લોકો પરેશાન થયા છે।